હેલો ગાઈસ, તો આજે આપણે બનાવવાનું છે પનીર બનાવવાનું છે આજે આપણે પનીર દૂધમાંથી પનીર. જો આવી રીતે દૂધ મૂકી દીધું છે મેં અને આવી રીતે ઉકાળો આવવા દેવાનો. ઉભરા નહીં જાય તેના માટે આપણે આવી રીતે મિક્સ કર્યા કરવાનું, હલાવ્યા કરવાનું ગાઈસ. જો બરાબર ઉકાળવા દેવાનું ગાઈસ. પછી છે ને દહીં લેવાનું, પછી 4-5 ચમચી આવી રીતે નાખી દેવાનું દહીં. જુઓ ગાઈસ, જો તમે દહીં નાખશો ને ત્યારે જ આ દૂધ ફાટશે ગાઈસ. દહીં નાખીને પછી આપણે બરાબર મિક્સ કરી દેવાનું. બરાબર આને ઉકાળવા દેવાનું ગાઈસ. જો તમારી પાસે દહીં નહીં હોય ને તો તમે લીંબુ પણ યુઝ કરી શકો છો. લીંબુથી પણ દૂધ ફાટી જાય છે. દૂધ ખાટાશ કહેવાય ને લીંબુ એટલે. જુઓ ગાઈસ આવી રીતે હલાવતા રહેવાનું. અને આ જુઓ પાણી છૂટું પડી ગયું છે અલગ. આ જુઓ પનીર અલગ થઈ ગયું છે. તમને એવું લાગે ને ગાઈસ કે શું કે દહીં થોડુંક ઓછું પડે ને એવું લાગે તો તમારે શું કરવાનું, દહીંને થોડુંક લીંબુ નાખી દેવાનું, એટલે લીંબુથી પણ આ જુઓ છૂટું પડી જાય. મેં ઘણીવાર એવું જ ટ્રાય કરું છું કે છે ને થોડુંક લીંબુ નાખી દઉં ને થોડુંક દહીં નાખી દઉં, એટલે એનાથી સારું જલ્દી છૂટું પડી જાય, જલ્દી ફાટી જાય દૂધ. આવી રીતે કાણાવાળો વાટકો લઈ લો તો એ, ને ઝારો લઈ લો તો એ ચાલે. આ જુઓ ગાઈસ, પછી આવી રીતે કોટનનો કટકો પાથરી દેવાનો. ગાઈસ આમાં છે ને ઠંડુ પાણી નાખી દેવાનું. ઠંડુ પાણી નાખીને પછી આવી રીતે પ્રેસ કરી દેવાનું. કેમ કે જો આપણે ગરમમાં એ કરશું તો આ ધજાઈ જશું. એટલે આપણે છે ને પાણી કેમ નાખવાનું કે આપણી ખાટાશ બધી છે ને, આપણે દહીંને લીંબુ નાખ્યું ને એટલે ખાટાશ બધી નીકળી જાય. એના માટે છે ને આવી રીતે ઠંડુ પાણી નાખી દેવાનું. નોર્મલ નાખો તો એ ચાલે, વાંધો નહીં. ને આવી રીતે પ્રેસ કરીને બધું પાણી આવી રીતે નીતરાવી લેવાનું. ફાઇનલી ગાઈસ પનીર થઈ ગયું છે. જુઓ આ જુઓ ગાઈસ, છે ને મસ્ત. આવી રીતે પ્રેસ કરીને આપણે એડજસ્ટ કરવા માટે મૂકી દેવાનું ફ્રીજમાં ગાઈસ. જુઓ ગાઈસ આવી રીતે સેટ કરી દીધું છે. હવે મેં પનીરનું શાક સાંજે બનાવીશ ને આવી રીતે આપણે ફ્રીજમાં મૂકી દેવાનું. આ જુઓ ગાઈસ મેં છે ને પનીર હંમેશા ઢાંકીને મૂકું. કેમ મૂકું તે તો પૂછો. જ્યારે બી ફ્રીજ ખોલે, ફ્રીજમાં કંઈ છે નહીં પણ છે ને 10 વાર ફ્રીજ ખોલે હેતું, 10 વાર કે શું છે ખાવાનું કંઈ હોય નહીં, પણ ઘડી વાર 10 વાર ખોલે. અને પછી એને જો ખબર પડી ગઈ ને કે પનીર બનાવેલું છે આજે, તો પનીર કાઢીને ખાયા જ કરશે. ને હાજે જોવા તેટલી વાર તો રહેશે જ નહીં. એટલે મારે ઢાંકીને મૂકવું પડે ગાઈસ. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. ને મારી યુટ્યુબ ચેનલ છે ગાઈસ સંગીતા ગામિત. પ્લીઝ સબસ્ક્રાઈબ અને લાઈક એન્ડ શેર કરજો. ને રેસીપી તમને સાંજે મળી જશે. ઓકે, બાય આજના માટે. થેન્ક યુ ફોર વોચિંગ.